પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વને તેમની સલામ પાઠવું છું ને આજની આ ભક્તિ સભામાં સર્વનો પ્રેમથી આવકાર કરું છું. પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે, યહોવાનો આભાર માનો, તેના નામને વિનંતી કરો, લોકોમાં તેના કૃત્યો પ્રસિદ્ધ કરો, તેમની આગળ ગાઓ, તેના સ્તોત્ર ગાઓ, તેના સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો, તેના પવિત્ર નામનું તમે અભિમાન કરો. યહોવાને શોધનારના હૃદયો આનંદ પામો, યહોવાને તથા તેના સામર્થ્યને શોધો, સદા તેના મુખને શોધો. તેને જે આશ્ચર્યકારક કામો કર્યા છે તે યાદ રાખો, તેના ચમત્કારો તથા તેના મુખના ન્યાય વચનો યાદ રાખો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સનાતન ઈશ્વર, સકળ સૃષ્ટિના સર્જનહાર, અમારા જીવન પ્રેમાળ પવિત્ર પ્રભુ, તમારી અદ્રશ્ય પવિત્ર અને ગૌરવવાન હાજરીમાં અમે અમારા મસ્તકો નમાવ્યા છે. કેમ કે પ્રભુ તમે અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા પ્રભુ, અમારા દેવ, જે અનાદિકાળથી અનંતકાળ સુધી એવો ને એવો છે, જે હતો, જે છે અને જે ફરી આવનાર છે, એવા પ્રભુ ના પાયાસન આગળ વિશ્વભરની સાર્વત્રિક મંડળીની સાથે તમારું ભજન કરવા માટે અમે આવ્યા છે. ત્યારે ગીતો આરાધનાનો સમય, પ્રાર્થનાનો સમય, સાક્ષીનો સમય અને વચનનો સમય અમારા માટે તમારી તરફ આવવાનો, પુનઃસ્થાપિત થવાનો અને તમારામાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનો બને એવી કૃપા ચાહતા અમે સર્વ પોતાને ને આવી રહ્યા સર્વને તમારા હાથમાં સોંપતા પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંઘમાંથી ગીત નંબર 306 આપણે આપણા સ્થાન પર ઉભા થઈશું ને ગીતમાં જોડાવા માંગીએ છીએ.
પાછળ પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 40 ઉદ્ધારને લીધે આભાર સ્તુતિ રેવરન્ડ જોનાથન સાહેબ તેમાં આગેવાની પૂરી પાડશે. વારાફરતીના વાંચનમાં આપણે જોડીએ. વાંચન પાઠ નંબર 40 ઉદ્ધારને લીધે આભાર સ્તુતિ. પવિત્ર શાસ્ત્ર બાઇબલના જૂના કરારમાંથી ઈસરાનું પુસ્તક તેનો 116મો અધ્યાય. યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, તેથી હું તેના પર પ્રીતિ રાખું છું. તેણે મારા ઘણી પોતાનો કામ કર્યો છે. મારી જિંદગી પર્યંત હું તેની પ્રાર્થના કરીશ. મારા આત્મા તારા વિશ્રામ સ્થાનમાં પાછો આવ, કેમ કે યહોવા તારી સાથે ઉદારતાથી વર્ત્યો છે. તે મારા પ્રાણને મરણથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને અથડાવાથી બચાવ્યા. હું જીવલોકમાં યહોવાની સમ્મુખ ચાલીશ. મને વિશ્વાસ છે, માટે હું આ બોલું છું. હું ઘણો દુઃખી થઈ ગયો હતો. યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો હું તેને સો બદલો આપું. હું કારણનો પહેલો લઈને યહોવાના નામને વિનંતી કરીશ. યહોવાની આગળ મેં જે માનતા લીધી છે, તે હું તેના સર્વ લોકની સમક્ષ પૂરી કરીશ. યહોવાની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે. હે યહોવા, ખરેખર હું તારો દાસ છું, તારો જ દાસ, તારી દાસીનો દીકરો છું. તે મારા બંધન છોડ્યા છે. હું તારી આગળ સુત્યારમાં ચડાવીશ. હું યહોવાના નામને વિનંતી કરીશ. યહોવાની આગળ મેં જે માનતાઓ લીધી છે, તે હું તેના સર્વ લોકોની સમક્ષ પાડીશ. હે યરૂશાલેમ, તારામાં યહોવાના મંદિરના આંગણામાં હું માનતાઓ ચડાવીશ. યહોવાની સ્તુતિ કરો. આમેન. બેસી જઈશું. આભાર સ્તુતિ પાકોલાની પ્રાર્થનામાં જોડાઈને પ્રાર્થના કરીએ. સીએનએ ચર્ચ મુગલીસરા સુરતના માન્ય પાળક સાહેબ રેવરન્ડ બ્રાંજુ સાહેબને વિનંતી કરીશ. આભાર સ્તુતિ પાકોલાની પ્રાર્થનામાં જોડવાની પૂરી પાડશે. પ્રાર્થના કરીએ. આભાર માનતા તેની ભાગળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેને ધન્યવાદ આપો. મહાન અને સર્વશક્તિમાન ઈશ્વર, ન્યાયી અને સત્યદેવ, જીવતા જાગતા પ્રભુ, તમારા ચરણોમાં આવીને અમે અમારા પાપી મસ્તકો નમાવતા અમે તમને ધન્યવાદ આપીએ છીએ. તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. પ્રભુ, તમારી મોટી દયા અને કૃપામાં આજે સવારે તમારા બાળકો તરીકે તમારા સમક્ષમાં આવવા, તમારું ભજન કરવા, તમારી સ્તુતિ અને આરાધના કરવા, તમને માન, મહિમા, ગૌરવ આપતા તમારા મહાન કૃત્યોનો અનુભવ કરવા અને તમારી સમક્ષતામાં તમારા લોકો તરીકે પ્રભુજી તમારી સંગતિનો અનુભવ કરવા તમે અમને લાવ્યા છો. અમે તમારો આભાર માનીએ છીએ કે દિવસોથી અત્યાર સુધી સંભાળ્યા. અમારા જિંદગીના વીતી ગયેલા વર્ષોમાં તમારો વિશ્વાસ પણ ભલાઈ અને એ પ્રમાણે પ્રભુ તમે તમારી કૃપા અમને આ વર્ષે પણ દેખાડી અને આજે સવારે તમારા બાળકો તરીકે તમારી સમક્ષતામાં આવીને તમારું ભજન કરતા તમારા મહાન કૃત્યોને પ્રગટ કરવા તમે અમને તક આપી. અમે તમને ધન્યવાદ આપીએ છીએ. તમારો આભાર માનીએ છીએ પ્રભુ. મંડળીના પ્રત્યેક વહાલાઓને, માનવંત પાળક સાહેબો અને તેઓના પરિવારને, અમારા બાળકો, જુવાન દીકરા દીકરીઓ, મોઢેરાઓ, મધ્યમ ઉંમરના વહાલાઓ, સિનિયરો, બધાનું તમે પ્રભુજી રક્ષણ કર્યું છે. દરેકને વ્યક્તિગત જીવન અને કુટુંબિક જીવન અને વિશાળ કુટુંબ તરીકે મંડળીના જીવનમાં તમે તમારી ભલાઈ અને કૃપા દર્શાવી છે. તમારી મહાનતા અમારી નિર્બળતામાં નિરંતર પ્રગટ કરી છે. અમે તમને ધન્યવાદ કરતા તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, દરેક વહાલાઓને તેઓની શરતો પૂરી પાડનાર યહોવા ઈરે અમે ધન્યવાદ કરીએ છીએ. અમારા મુખોને સગલા સારાવાણાથી તૃપ્ત કર્યા છે અને પ્રભુ અમે માગી કે કલ્પે તે કરતા અમારા માટે નિરંતર તમે પુષ્કળ કર્યા કરો છો. હા પિતાજી, તમે અમારા પર જે પ્રેમ અને સંભાળ અને દોરવણી અને સહાય નિરંતર મોકલ્યા કરી છે, અમે તમને ધન્યવાદ કરીએ છીએ. અમારા પર કરેલા અનેકવિધ ઉપકારોનું સ્મરણ કરતા અમે અમારી જાતને તમારા ચરણોમાં લાવીએ છીએ. પ્રભુ, અમે માગીએ કે વિચાર કરીએ એના કરતા અસંખ્ય આશીર્વાદોથી વેષ્ટિત કરો છો
એ તમારું ન્યાયપણું, તમારી ભલાઈ અને કૃપા માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારું પવિત્ર વચન છે અમારી ભાષામાં તમે અમને આપ્યા છે, તે સમજવા શીખવાડવા માટે પવિત્ર આત્માની સંગતિને દાન તમે અમને આપ્યું છે. તમારો મહાન પ્રેમ જે પ્રભુજી બેથલેહમની ગમાણમાં પ્રગટ થઈને કાલ્વરી વધસ્તંભ પર પરિપૂર્ણ કર્યો, અને પ્રેમ નિરંતર અમારા માટે જારી રાખ્યો છે. અને છતાંય પ્રભુ અમે અમારા વિચારોથી, વર્તનથી, દ્રષ્ટિથી, કાર્યોથી અમે તમારા ધારાધોરણથી દૂર ગયા છીએ. જે ન્યાય અને સત્ય ઈશ્વર છે, જે પાપને કદી પણ સાંકી શકતા નથી, અને છતાંય પાપીઓ પર અપાર પ્રેમ કરનાર પ્રભુ, આજે સવારે અમે જેવા છે તેવા તમારા ચરણોની પાસે આવીએ છીએ. પ્રભુ, તમારા નામને ખાતર અમારા સકળા પાપોને તમારા પવિત્ર રક્તથી ધોઈ નાખો. અમારા પાપોને માફી આપો. અમારું જુઠ્ઠાણું, ભોગીપણું, આત્મિક અભિમાન, દુષ્ટતા અને ગુંડાઈ નિરંતર અમારા મનના વિચારોને દોરવણી આપ્યા કરે છે. અમારું હૃદય અતિશય ભૂંડું અને કપટી છે. અમે પોતાની જાતને સારા કૃત્ય અને સારા બનવા માંગીએ તે વ્યર્થ છે, અને અમે નબળા અને અધૂરા છીએ. પ્રભુ તો બધું જાણે છે, અને એટલા માટે સવારે અમે જેવા છે તેવા તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, તમારી પાસે માફી છે, તમારી પાસે સાચાપણું છે, તમારી પાસે જીવન છે, અને એટલા માટે તમારા બાળકો તરીકે તમારી આગળ અમે અમારી જાતને ખુલ્લા કરીએ છીએ અને સ્વીકારીએ છીએ કે પ્રભુ અમે પાપ કર્યું છે અને પાપી છીએ. પણ તમારા મહાન નામને ખાતર અમારા પાપોની ક્ષમા આપી છે, એની ખાતરી તમે કરાવી છે. અમારી પ્રાર્થના સાંભળી આભારના અર્પણ અને પાપ કબૂલાતની પ્રાર્થના માન્ય કરે એટલા માટે અમે તમારો આભાર માનતા અમારી આ પ્રાર્થના અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુની સ્તુતિ આરાધનામાં આપણે જોડાવા માંગીએ છીએ. પેઢી દર પેઢી જે પ્રભુ તું છે, આશરો અમારો રહે. જે પ્રભુ યુગનો યુગ એવો છે જે આપણી સાથે, આપણા પૂર્વજોની સાથે વ્યવહાર કરનાર પ્રભુ ને પ્રભુના પાયાના આગળ નમ્યા છે. ત્યારે પ્રભુની સ્તુતિ આરાધનામાં આપણે જોડાઈએ ને સ્વાયત્ત તેના ખાસ આગેવાની પૂરી પાસે.
અમારો આધાર, અમારી સહાય, અમારો ભરોસો પ્રભુ તમે બન્યા. આભાર સાથે અમારા જીવનોને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. કેટલું જીવન છે અમને ખબર નથી, પણ પૃથ્વી પરની જીવનની મુસાફરીમાં હંમેશા તમને પ્રેમ કરીએ, તમારી ઓળખમાં જીવન જીવીએ અને તમારો મહિમા કરીએ. ને જીવન દ્વારા ઘણા બધા જીવનોને માટે અમે આશીષરૂપ રહીએ. માટે પ્રભુ સહાય કરવાનો ચાલુ રાખજો. તમારા હાથોમાં મારી જાતોને સોંપતા અંતની પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. બેસી જઈશું.
નવા કરાર તરફ માંથી લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 14મી કલમથી 22મી કલમ રેવરન વિજય ગામી સાહેબ આપણા માટે વાંચી સંભળાવશે અને ત્યાર પછી 23 થી 30 કલમ રેવરન જિગ્નેશ સાહેબ આપણા માટે વાંચી સંભળાવશે અને ત્યાર પછી પહેલું કોરંથી તેનો 3જો અધ્યાય 10 થી 17 કલમ રેવરન વિજય વસાવા સાહેબ આપણા માટે વાંચી સંભળાવશે. પ્રભુના જીવંત અને પવિત્ર વચનો વાંચીએ અને સાંભળીએ. પ્રથમ શાસ્ત્ર ભાગમાંથી લખેલી સુવાર્તા 25મો અધ્યાય 14 થી 22 વચનો. કેમ કે તેનું આવવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. એકને તેણે 5 તાલંત, ને બીજાને 2, ને ત્રીજાને 1, એમ દરેકને પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું, અને તે પરદેશ ગયો. પછી જેને 5 તાલંત મળ્યા હતા તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા 5 તાલંત કમાયો. તેમજ જેને 2 તે પણ બીજા 2 કમાયો. પણ જેને 1 તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના ધણીનું નાણું દાટી મૂક્યું, અને લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવે છે ને તેઓ પાસે હિસાબ લે છે. ત્યારે જેને 5 તાલંત મળ્યા હતા તે બીજા 5 તાલંત પણ લેતો આવ્યો ને કહ્યું, પ્રભુ, તે મને 5 તાલંત સોંપ્યા હતા, જો હું તે ઉપરાંત બીજા 5 તાલંત કમાવું છું. ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું, શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ. અને જેને 2 તાલંત મળ્યા હતા તેણે પણ પાસે આવીને કહ્યું, પ્રભુ, તે મને 2 તાલંત સોંપ્યા હતા, જો હું તે ઉપરાંત બીજા 2 તાલંત કમાયો છું. ત્યાં સુધી. ત્રેવીસથી આગળ. તેના પ્રભુએ તેને કહ્યું કે, શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તો થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તેને ઘણા પર ઠરાવીશ, તો તારા પ્રભુના આનંદમાં પેસ. પછી જેને 1 તાલંત મળ્યો હતો તેણે પણ પાસે આવીને કહ્યું કે, પ્રભુ, જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર, ને જ્યાં તે નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે. એવો કરડો માણસ મેં તને જાણ્યો, માટે હું બીધો ને જઈને તારો તાલંત મેં ભોંયમાં દાટી મૂક્યો. જો તને તારો પહોંચ્યું છે. અને તેના પ્રભુએ તેને ઉત્તર દીધો કે, અરે ભૂંડા તથા આળસુ ચાકર, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું, ને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું. એમ તું જાણતો હતો તો મારે મારું નાણું સાહુકારોને આપવું જોઈતું હતું, કે હું આવું ત્યારે મને વ્યાજ સુદ્ધા મારું મળત. એ માટે એની પાસેથી તાલંત લઈને જેની પાસે 10 તાલંત છે તેને તે આપો, કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે ને તેને ઘણું થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. અને તે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો, ત્યાં રડવું ને દાંત પીસું થશે. આમેન. પહેલો ગ્રંથિ તેનો 3જો અધ્યાય 10 થી 17 વચનો. ત્યાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે છે, દેવની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે, ને તેના પર બીજો બાંધે છે, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. પણ જો આ પાયા પર કોઈ સોનું, રૂપું, મૂલ્યવાન પાષાણ, ઘાસ કે ઉપલું બાંધે તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે, કેમ કે તે દિવસ તેને ઉઘાડ પાડશે. કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે, દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે. કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તે જો ટકશે તો તેને બદલો મળશે,
જો કોઈનું કામ બળી જશે તો તેને નુકસાન થશે, પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે. તમે દેવનું મંદિર છો ને તમારામાં દેવનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી? જો કોઈ દેવના મંદિરનો નાશ કરે તો દેવ તેનો નાશ કરશે, કેમ કે દેવનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમની સલામ પાઠવું છું. આજની આ ભક્તિ સભામાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. આ દિવસોમાં ગુજરાત ડાયોસીસમાં અધિવેશન ચાલે છે તારીખ 16, 17 ને 18 અને માન્ય પાળક સાહેબો આપણી સાથે આવ્યા છે. ખાસ આભાર માનતા આવકાર કરીએ છીએ અને કેટલાક પ્રતિનિધિઓ પણ અમારી સાથે આ સભામાં છે. ખાસ આભાર માનતા આવકાર કરીએ છીએ. આશા અને પ્રાર્થના છે કે આજની આ સંગત આપ સર્વને માટે આનંદિત અને આશીર્વાદિત બની રહે. CNI મુગલીસરા સુરત મંડળના પાળક સાહેબ રેવરન્ડ ગણાજુ પટેલ સાહેબ, ગુજરાત ડાયોસીસના સિનિયર પાળક સાહેબ છે અને ગુજરાત ડાયોસીસ જે કાઉન્સિલ ચાલી રહી છે તેમાં તેઓ રેકોર્ડિંગ સેક્રેટરી તરીકેની જવાબદારી અદા કરી રહ્યા છે. ખાસ આભાર માનતા આવકાર કરીએ છીએ અને આપ સાહેબ આવ્યા છો, આભાર માનતા આવકાર કરીએ છીએ. આજે વંચનની સેવા તેઓ સાહેબ આપનાર છે ત્યારે ખાસ આભાર માનીએ છીએ. સાથે આ જ મંડળના સભ્ય છે અને પાળક સાહેબ પણ છે રેવરન્ડ જોનાથન ક્રિશ્ચિયન સાહેબ, આભાર માનતા આવકાર કરીએ છીએ અને CNI જાલોદ મંડળી પર તેઓ સેવા આપે છે. સાથે રેવરન્ડ ચંદ્રવદન રાઠોડ સાહેબ આમ પ્રોપર રાજકોટના છે પણ આ મંડળીના સભ્ય છે ઘણા સમયથી અને અમારી સાથે આવ્યા છે ત્યારે ખાસ રેવરન્ડ ચંદ્રવદન સાહેબનો પણ આ સમયે આભાર માનતા આવકાર કરીએ છીએ. રેવરન્ડ વિજય વસાવા સાહેબ CNI વાલેસપુર મંડળીના પાળક સાહેબ છે, ખાસ આભાર માનતા આવકાર કરીએ છીએ. આજે વાલેસપુર મંડળીના અન્ય પ્રતિનિધિઓ પણ આવ્યા છે, મંડળીના કમિટીના સભ્યો પણ આવ્યા છે અને કાર્યવાહી જાહેરાત કરી તે પ્રમાણે ખાસ પ્રભુ મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે અને બહુ મોટી આશા સાથે તેઓ આવ્યા છે અને ઉદારતાથી દાન આપીને પ્રોત્સાહન પૂરું પાડશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે આ બાજુ પર રેવરન્ડ વિજય ગામિત સાહેબ CNI ખામડા મંડળી પર સેવા આપે છે અને ખાસ આભાર માનતા આવકાર કરીએ છીએ. રેવરન્ડ જિગ્નેશ ટુમરા સાહેબ CNI વાનરચોર વાસદા પાસે આ ગામ આવ્યા છે અને અમારી સાથે આજની સભામાં છો ત્યારે આભાર માનતા આવકાર કરીએ છીએ. ગયા રવિવારની ભક્તિ સભાનું દાન 30,055 રૂપિયા હતું અને ખાસ દાન 35,880 રૂપિયા મળ્યું છે. ખાસ આભાર માનીએ છીએ. મંડળીની જે સેવા પ્રવૃત્તિઓ ચાલે છે તે રાબેતા મુજબ રહેશે. પ્રાર્થના સાથે તેમાં જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. ગુજરાત ડાયોસીસના 25મા એ અધિવેશનમાં નવા નિમાયેલા આગેવાનો સાહેબને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. માન્ય બિશપ સાહેબની સાથે નવા ઉપાધ્યક્ષ તરીકે રેવરન્ડ RG ગામિત સાહેબ CNI બિલડિયા મંડળીના પાળક સાહેબ છે. તેઓ ઉપાધ્યક્ષ તરીકેની હવે પછી 3 વર્ષ સેવા તેઓ આપનાર છે. ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. સેક્રેટરી તરીકે રેવરન્ડ મનોજ ગોહિલ સાહેબ સેવા આપનાર છે, પ્રાર્થના કરશો અને ટ્રેઝરર તરીકે શ્રી મેહુલભાઈ ક્રિશ્ચિયન સેવા આપનાર છે, પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. અને CNI ગુજરાત ડાયોસીસ ની ECમાં આપણો CNI મણિનગરમાંથી એક પ્રતિનિધિ પસંદ પામ્યા છે. ખાસ આભાર માનતા આવકાર કરીએ છીએ અને રોજર ક્રિશ્ચિયન ને પસંદ કરવામાં આવે છે. ખાસ આભાર માનીએ છીએ અને જુવાન છે, ખાસ તેના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. જેઓ બીમાર છે તેઓના માટે પ્રાર્થના કરશો. સોનલબેન વ્યાસના માટે પ્રાર્થના કરશો. સાથે હસુબેન વ્યોમેશભાઈનું સફળ કેન્સરનું ઓપરેશન રહ્યું, ખાસ આભાર માને છે અને જેઓ બીમાર છે, પથારીવશ છે, હોસ્પિટલમાં છે યા ઘરે છે, તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. સિનિયર સિટીઝન અપ્રવાલો જેઓ પથારીવશ છે તેઓને પણ તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. ગુજરાત ડાયોસીસ દ્વારા ચાલતી અલગ અલગ સેવા પ્રવૃત્તિઓ માટે પ્રાર્થના કરશો
એવી વિનંતી કરવામાં આવે છે. ગત દિવસોમાં રેવરન્ડ અનિતાબેન જે ક્રિસ્ટીના માતૃશ્રી પ્રભુમાં ઊંઘી ગયા અને સમગ્ર દુઃખિત પરિવારને તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો. કનક પ્રભાબેન ઉંમર 82 અને સમગ્ર વાલા દુઃખિત પરિવારને તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. આપણી મંડળમાં જે 2 મરણ થયા છે, ડોક્ટર આર્થરજી ખંભાતા ઉંમર 86 અને તેમની દફનવિધિ CNI ચર્ચ હોલ મણિનગર ખાતે સાંજે 4 કલાકે થશે. અને બીજું મરણ જે થયું છે શ્રીમતી વિદ્યાગોરી એમ ક્રિશ્ચિયન ઉંમર 92 અને તેમની દફનવિધિ ભક્તિ સભા છૂટ્યા પછી 12 કલાકે સોલ એલિંગ પાર્ક સોસાયટી સંજીવની હોસ્પિટલ પાસે મણિનગર ખાતે થશે. સમગ્ર દુઃખી પરિવારને તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. મેટલાઇન ચર્ચીસના તમામ આગેવાનો દ્વારા મણિનગર મેથોડિસ્ટ ચર્ચ યુનિટી એક્ટિવ પ્રાર્થના માટે ખાસ આમંત્રણ પાઠવે છે. ફેલોશિપ ઓફ ક્રિશ્ચિયન ચર્ચીસ ગુજરાત તારીખ 18/1/2026 સમય 4 થી 5:30 કલાક સ્થળ મિર્જાપુર અને CNI ચર્ચ, મેથોડિસ્ટ ચર્ચ, રોમન કેથોલિક, મુક્તિપોસ્ટ ચર્ચ, અલાયન્સ, માર્થોમા ચર્ચ, ઓર્થોડોક્સ ચર્ચ અને સેવન ડે ચર્ચ સાથે મળીને પ્રાર્થના સંગતનું આયોજન કરવામાં આવ્યું છે. અને જો તમને સમય છે તો સાંજે 4 થી 5:30 કલાકનો સમય છે અને તેમાં સહભાગી બનશો એવી વિનંતી કરવામાં આવે છે. આ સમયે ખાસ આવનાર દિવસોમાં વાલું પરિવાર પરદેશ જનાર છે. વિનંતી કરીશ પેરેસ આસિયાના અને દીકરા જોર્ડનમાં વિનંતી કરીશ આગળ આવશે. ખાસ તેમના માટે આપણે પ્રાર્થના કરવા માંગીએ છીએ. અને હવે પછીની વળતી મુસાફરી તેમના માટે આશીર્વાદિત બને. આવ્યા છે ઓસ્ટ્રેલિયા જનાર છે અને સમગ્ર વાલા પરિવારની મુસાફરી આશીર્વાદિત બને અને અહીંયા જેટલો સમય કુટુંબની સાથે મળ્યો આશીર્વાદિત એ સમય માટે પણ પ્રભુનો આભાર. વળતી મુસાફરીને પ્રભુ આશીર્વાદિત કરે અને અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે તમારું ત્યાં જવું, રહેવું અને સેવા આપી પ્રભુ આશીષિત કરે. શુભેચ્છા અને પ્રાર્થના છે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, આભાર માનતા મારા વાલાઓ ફરીથી પ્રભુ ઓસ્ટ્રેલિયા આવનાર દિવસોમાં જશે. અંતરની પ્રાર્થના છે તમે તેમની સાથે રહેજો. મુસાફરીની શરૂઆત કરે 20મી તારીખ, ત્યારથી લઈને ત્યાં પહોંચવું ને ત્યાર પછીની ત્યાંની સેવાઓને તમે આશીષિત કરજો એવી મારી અંતરની પ્રાર્થના છે. તમારામાં સંભાળજો, સહાય કરજો. તમારા સેવક સેવિકાને દીકરાને તમારા સલામત હાથોમાં સોંપતા અંતરની પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળીઓમાં સ્વીકાર કરો. આમેન, આમેન. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. 27 તારીખે એટલે આવનાર દિવસોમાં શશિકાંતભાઈ પ્રવાસીનું ઓપરેશન કરનાર છે. ખાસ તેમના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. આ સમયે ખાસ આપણી સાથે રેવરન્ડ ચંદ્રવદન સાહેબ છે અને તેઓ પ્રભુમાં કેવી રીતે આવ્યા એની તેઓ ટૂંકી સાક્ષી આપવા માંગે છે. આ સમય તેમને આપવામાં આવે છે. પ્રભુનો આભાર માનું છું કે પ્રભુના નામનું ધન્યવાદ આપું છું કે હું આ મંડળીનો સભ્ય છું અને મને બહુ ઓછા લોકો ઓળખે છે, કારણ કે મારા કરતાં મારા દીકરાના નામથી બધા ઓળખે છે. કોરોનાના સમયની અંદર જાહેરાત મીડિયામાં અને વોટ્સઅપમાં ને બધે જાહેરાત આવી કે CNI ચર્ચના મણિનગરના પાઠ સાહેબનો દીકરો જાંજરી મુકામે મરણ પામ્યો. અને લોકો વિચારવા માંડ્યા કયા પાઠ સાહેબ, કયા પાઠ સાહેબ. પણ એ અગાપે એ મારો દીકરો છે કે જે કોરોનાના સમયની અંદર મીડિયામાં વોટ્સઅપમાં એ જાંજરી મુકામે એ પાણીમાં ડૂબી ગયો અને મરણ પામ્યો. દફનવિધિ અહીંયા જ કરવામાં આવી. સુરેશ સાહેબે એ બધી વ્યવસ્થા અહીંયા કરી હતી ને બહુ ઓછા લોકો મને ઓળખે છે. મારી સોસાયટીમાં પણ મારા છોકરાના નામથી જ લોકો ઓળખે, અગાપેના પપ્પા તરીકે. અને અહીંયા પણ લોકો ઘણા ઓળખે છે અગાપેના પપ્પા તરીકે. અને એ છોકરો તોફાની હતો પણ એના મરણના સમયે એણે ઘણા બધા લોકોને સુવાર્તા આપી હતી. બહુ બધા નોન ક્રિશ્ચન જુવાન છોકરા છોકરીઓ
એના મિત્રો હતા અને બહુ બધા લોકો એની દફન વિધિમાં આવ્યા હતા કે જેને અમે ઓળખતા હતા, પણ એણે સુવાર્તા માટે અમે કાંકરિયામાં સુવાર્તા પ્રચાર કરી દીધા. અને એક વખત એ બી અમારી સાથે હતો, અહીંયા બી એણે ઘણી બધી સુવાર્તા પ્રગટ કરી. એના બધા જ ચર્ચો એને ઓળખે, કારણ કે એ તોફાની નાનો છોકરો પણ એને ઓળખે અગાપે નામથી, અને એ રીતે એની ઓળખ થઈ હતી અને સુવાર્તા આપી હતી. અને પ્રભુનો આભાર માનું છું કે હું અમદાવાદમાં જ જન્મ્યો અને અમદાવાદની અંદરથી મારી શરૂઆત થઈ. અને મહીપતરામ આશ્રમ, જે કાવડાપીઠ પાસે તમે જે મોટો આશ્રમ જુઓ છો, ત્યાંથી મારી શરૂઆત થઈ. મારા મા બાપ કે કુટુંબ કોઈ જ નહોતું, પણ આશ્રમમાં હું કઈ રીતે આવ્યો એની કોઈ જ ખબર મને નથી. અને આ પૃથ્વી પર કોઈ જ કુટુંબ કે સગું નહીં. એવી પરિસ્થિતિમાંથી હું અમદાવાદમાંથી એ શરૂ થયું. અને ત્યાર પછી સુરેશ સાહેબની સાથે અમે સુરતની અંદર હું ભેગો થયો અને ત્યાં હોસ્ટેલ, ત્યાંથી અહીંયાની હોસ્ટેલમાં ત્યાં મારી ટ્રાન્સફર, ત્યાંથી રાજકોટ ગયો અને કોલેજનો અભ્યાસ કર્યો. અને એ સમયે હોસ્ટેલમાં રહેતા હતા, એ સમયે ત્યાં રાજકોટની અંદર અમે બી સુરેશ સાહેબને અમે બંને સાથે હતા. પરંતુ એ સુરેશ સાહેબને મારે જીવનની અંદર 2 વાર મરણની પરિસ્થિતિ આવી. એકવાર જ્યારે નાનો હતો ત્યારે હોસ્ટેલમાં હતો ત્યારે મને ન્યુમોનિયા થયો. છેલ્લી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિમાં હોસ્પિટલમાં હતો. અને એવા સમયે સુરેશ સાહેબ કે જેઓ એક કુટુંબને લઈને આવ્યા, એ સમય દરમિયાન હું કોઈ બી ખ્રિસ્તી સુવાર્તા કે કોઈ મને વચન મળ્યું નહોતું, કોઈ ચર્ચમાં નહોતો ગયો. પણ સુરેશ સાહેબ એક પરિવારને લઈને આવ્યો અને એમણે મને દ્રાક્ષ આપી, એમણે મારા માટે પ્રાર્થના કરી, એમણે મારા માટે લોહીની વ્યવસ્થા કરી. અને એ રીતે ખ્રિસ્તની સુવાર્તા એમના દ્વારા એક પરિવારે આવીને મારા જીવનમાં પ્રથમવાર પ્રાર્થના કરી. અને હું વિચારતો હતો કે આ વ્યક્તિ કોણ હશે કે જેમને હું ઓળખતો નથી. હા, મારો મિત્ર ખરો, અમે હોસ્ટેલમાં રહીને સાથે કરીએ, અને એ લઈને આવ્યો ને એને કઈ તો બીજાને ઓળખતા હશે. અને એ રીતે મને સુવાર્તા પ્રાપ્ત થઈ. અને હું પ્રભુની પાસે આવ્યો. અને પહેલો યોહાન 1 અને 9 ક્રિસ મુક્તિ સાહેબ જ્યારે સંદેશો આપતા હતા, એ સમયમાં મેં મારું જીવન સોંપ્યું. અને એ રીતે પ્રભુનો આભાર માનું છું કે જ્યારે મને કંઈક થાય તો હંમેશા ઠપકો સુરેશ સાહેબને મળે. કોરોનાના સમયમાં પણ હું બીમાર પડ્યો, લોકો હોસ્પિટલમાં લઈ ગયા. મને જોઈને લોકો ભાગી જાય કે કોરોનાનો દર્દી આવે છે, દૂર હટો દૂર હટો. મારી પત્ની મને કોરોનાના એવા સમયની અંદર એ બી અમારી સાથે રહી. સુરેશ સાહેબ બી ને બહુ બધા લોકોએ ફોન કર્યા, બહુ બધો ઠપકો એમને આપવામાં આવ્યો. કારણ કે હું બીમાર પડ્યો ને એમને લોકો કે તમે જાઓ ને એને બચાવો, એની મદદ કરો, એની સારવાર કરો. અને બિશપ સાહેબથી માંડીને જેટલા મને ઓળખતા હતા બધા લોકોએ એમને એમના પરિવારને મોકલ્યા. અને માટે પ્રભુનો આભાર માનું છું. એવા સમયમાંથી પસાર થયો અને પ્રભુએ કૃપા આપી અને પ્રભુને મેં જીવન સોંપ્યું. અને એક મિશનરી કેમ્પની અંદર કે જેની મારે જે કેમ્પની અંદર મારી પાસે પૈસા નહોતા, પરંતુ અમે 3 મિત્રો, અમે 3 જણાને, એક વેલવન સાઉથ ઇન્ડિયન મારો મિત્ર હતો કે જેઓ ઓફિસર હતા. અને એમણે આવીને અમને કીધું કે હું એક કેમ્પમાં જાઉં છું, મિશનરી કેમ્પમાં, અને તમે પણ મારી સાથે ચલો. અને હું એમની સાથે ગયો અને ત્યાં મને તેડાનું દર્શન મળ્યું અને પ્રભુની સેવામાં હું જોડાઉં. અને એ રીતે મેં નક્કી કર્યું અને પ્રભુની સેવામાં જોડાયો. કોલેજ કરી હતી, આગળ નોકરી કરવાનો વિચાર હતો, પરંતુ એ મિશનરી કેમ્પની અંદર મેં મારું જીવન પ્રભુને સોંપ્યું. અને ત્યાર પછી બાઇબલ કોલેજ કરી, બાઇબલ કોલેજમાં જોડાયો, બાઇબલ કોલેજ પૂરી કરી, બાળક તરીકે જુદા જુદા વિસ્તારમાં સેવાઓ આપી. 10 વર્ષથી હું ઉમરલા મંડળીમાં સેવા આપી, 9 થી 10 વર્ષ જુનાગઢ મંડળીમાં સેવા આપી. એક જ મંડળીમાં 10 વર્ષ સેવા આપી અઘરું હોય છે, પરંતુ પ્રભુએ મને જુદી જુદી જગ્યાએ વાપર્યો. હું રહું છું મણિનગરમાં, 2.5 કલાકની મુસાફરી કરીને અંકલેશ્વર અને રાજપીપળાની વચ્ચે ઉમરલા કરીને ગામ છે, અને ત્યાંના 4 ગામો છે અને 4 મંદિર અને 4 કેન્દ્રો છે. અને 4 કેન્દ્રોમાં 2 મિશનરી મારી સાથે છે અને એટલે સેવા હું આપું છું. પ્રભુનો આભાર માનું છું કે મણિનગર મંડળીએ અત્યાર સુધી મને સપોર્ટ કર્યો છે. મારા પ્રસંગમાં, સુખ દુઃખમાં મંડળી ઊભી રહી છે અને માટે પ્રભુનો આભાર માનું છું. લોકો ને માટે મંડળીના બાળક સાહેબને માટે, સુરેશ સાહેબને માટે
પ્રભુનો આભાર માનું છું. જેથી કરીને મેં આજે કીધું કે આજે હું સાક્ષી આપું, કારણ કે આ મંડળીએ મારા માટે ઘણું બધું કર્યું છે. મંડળી મારા માટે પ્રાર્થના કરે છે. મંડળીએ મારા દીકરાની દફનવિધિ કરાવી છે, અને આ મંડળીમાં મારા કુટુંબનું સભ્યપદ છે. હું ને મારા બાળકો વર્ષોથી આ જ મંડળીમાં મોટા થયા બાળકો મારા, અને માટે પ્રભુનો આભાર માનું છું. અને પ્રભુની સેવામાં અમે મારા માટે, મારા પરિવારને માટે, મારી પત્નીને દીકરી છે તેના માટે તમે પ્રાર્થના કરશો. ને આ પ્રભુનો આભાર માનું છું કે આ મંડળીએ મારા માટે એક સહકાર આપ્યો છે, દોરણી આપી છે, માટે આભાર માનું છું. પાળક સાહેબનો પણ આભાર માનું છું. નામ પ્રભુએ જુદી જુદી જીવનમાં લોકોએ અમને સુવાર્તા આપી, લોકોએ અમને મદદ કરી, અને ખ્રિસ્તની પાસે આવવાના માટે એક સુવાર્તા એ બહુ મહત્વનું છે. અને ઘણા બધા લોકોને માટે આજે અમે પ્રભુએ અમારો ઉપયોગ કરે છે. લોકો મેરેજ બ્યુરોવાળા પાળક સાહેબ તરીકે મને ઓળખે છે, લોકો બાયોડેટા લોકો મોકલે છે, અને ઘણા લોકોને અમે મદદ કરી છે. અને એ રીતે પ્રભુની સેવા ચાલુ છે. ભલે હું અહીંથી 250 કિલોમીટર દૂર સેવા આપું છું, આવજા કરું છું, અપડાઉન કરું છું. પ્રભુના કાર્યમાં, સેવામાં, આશીષમાં પ્રભુ જ્યાં મોકલે ત્યાં જવા તૈયાર છું. પરંતુ રહેવાનું વર્ષોથી 20 વર્ષથી હું અમદાવાદમાં જ રહું છું. મણિનગર ગોરકુવાડી પાસે, ત્યાં જસોદા પાસે હું રહું છું. ને પ્રભુનો આભાર માનું છું. તમે મારા માટે, મારા પરિવાર માટે પ્રાર્થના કરશો. જીવનના માટે પ્રભુનો આભાર માની અને મુશ્કેલ પરિસ્થિતિમાં મંડળી સાથે રહી પ્રોત્સાહન આપ્યું, પ્રાર્થનાનો ટેકો આપ્યો, મુલાકાત લીધી, બને એટલો સપોર્ટ કર્યો. ખાસ આભાર જ માની રેવરન્ડ ચંદ્રવદન સાહેબ, આનંદીબેન અને સ્તુતિના માટે ખાસ પ્રાર્થના કરશો. પ્રભુ તેમની સેવાઓને આશીર્વાદિત કરે. ખાસ દીકરી માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. અને અમારી સાથે જે બેઠા છે પાળક સાહેબો, એક કોલિંગ, એક દર્શન સાથે પાળકીય સેવામાં છે. સૌથી સિનિયર પાળક સાહેબ 1987માં પ્રથમ વખત મણિનગર મંડળની મુલાકાત લીધી હતી, ઓયમમાં સેવા આપતા ત્યારે. અને આજે ફરીથી આ મંડળની મુલાકાત માટે આવ્યા જ. ખાસ આભાર માનીએ છીએ. સમય ફરીથી પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. અને સીએનઆઈ વાલેસપુર મંડળીમાંથી જે આગેવાન મિત્રો આવ્યા છે, ખાસ આભાર માનવા માંગીએ છીએ. પોતાના સ્થાન પર ઊભા થશો. ભક્તિ સભા છૂટ્યા પછી તેઓ નીચે બેસનાર છે, ને પ્રભુ તમને જે પ્રોત્સાહન પૂરું પાડે, ઉત્તેજન આપે, એ રીતે દાન આપીને તમને ખાસ તેમની સેવામાં સહકાર આપશો એવી વિનંતી કરવામાં આવે છે. ને શોર્ટમાં વાલેસપુર મંડળીનું પ્રભુ મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે, તેઓ માટે તેઓ આવ્યા છે. ઉત્તેજન આપવા માટે ને ઉત્તેજન પ્રાપ્ત કરવા માટે ખાસ આભાર માનતા આવકાર કરું છું. બેસી જશો. અને ટૂંકમાં સંદીપભાઈને વિનંતી કરીશ, વાલેસપુર પ્રભુ મંદિર વિશે તેઓ ટૂંકી માહિતી આપશે. માહિતી આપે તે દરમિયાન ફોટા મૂકવામાં આવશે એવી વિનંતી કરવામાં આવે છે. વિશ્વની સાર્વત્રિક મંડળીના પ્રભુ અને માલિક, આપણા બચાવનાર અને છોડાવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ સાથે જણાવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે કે વાલેસપુર મંડળી એ પ્રભુએ સ્થાપેલી મંડળી છે. અને તેના માટે આ સમય મને આપવામાં આવ્યો છે, માટે ઈશ્વરનો ખૂબ આભાર માનું છું. સાથે પાળક સાહેબનો આભાર માનું છું, અને ઉપસ્થિત દરેક પાળક સાહેબનો આભાર માનું છું. સાથે મંડળીના દરેક વાલાઓનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આભાર માનું છું. સાહેબે મને જાણ કરી હતી કે તમે આવો ત્યારે મંડળી વિશે થોડુંક ભૂતકાળ વિશે, થોડુંક હાલની પરિસ્થિતિ વિશે તમે બોલજો. અને મને બહુ ઓછો સમય આપવામાં આવેલો છે, માટે હું બહુ ટૂંકમાં રજૂઆત કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જે તે સમયમાં 1871માં
પ્રભુના સેવકો મિશનરીઓ બોમ્બેથી સુરત અને સુરતથી ઘોઘા આવ્યા અને ઘોઘાથી પછી ઘોડા લઈ અને તેઓ સુવાર્તા માટે નીકળે છે અને ત્યાં રસ્તે જતા જતા ઘોઘાથી જાય છે અને જતા જતા દાઠા સુધી તે લોકો જાય છે અને પછી દાઠા જાય છે એ લોકોને ખ્યાલ આવે છે કે હવે આપણે ફરી પાછા ઘોઘા પહોંચશું ત્યાં અંધારું થઈ ગયા છે અને તે સમયે તો લૂંટારાઓ અને બારવટિયાઓનો સમય હતો અને ફરી પાછા વળતા એ લોકોને તોય ઘોઘા 11 માઇલ જેટલું આગળ રહી જાય છે અને ત્યાં એ લોકો રોકાઈ જાય છે અને જે જગ્યાએ રોકાય છે લૂંટારાઓનો પીપળો કહેવાતો હતો ત્યાં એની નીચે એ લોકો રોકાય છે અને ત્યાં પ્રભુનું દર્શન થાય છે. એમના ઘણા બધા સેવકો મિશનરીઓ છે, જેમ્સ ગ્લાસ્કો સાહેબ છે, એલેક્ઝાન્ડર કેર સાહેબ છે, વિલિયમ બિટ્ટી સાહેબ છે, પછી વિલિયમ મલિંગન સાહેબ છે. આ બધા મહાન પ્રભુના સેવકો વાલેસપુરને મળેલા છે અને ત્યારબાદ તેઓ જાય છે, પ્રાર્થનાઓ કરે છે, પ્રભુનું કાર્ય ધીમે ધીમે વર્ષો જતા આગળ વધે છે અને ત્યારબાદ એ બોમ્બે સરકાર પાસેથી એ જગ્યાની માંગણી કરે છે. ઘોઘાની નૈઋત્યમાં 11 માઇલ જેટલે આવેલું ગામ જે જમીન છે ત્યાંની માંગણી કરે અને ભાવનગર દરબાર તે સમય રજવાડું હતું તેની પાસે કાર્યવાહી કરીને તે જગ્યા રાખે છે અને પછીના બીજા સેવકોને કામની સોંપણી કરવામાં આવે છે. અને દરબારે જ્યારે જગ્યા આપી ત્યારે જે જગ્યામાં ઘોડો ફરે એટલી જગ્યા તમારી આ રીતે કહી અને એનું પેપર વર્ક જે તે સમયમાં જે રીતે કરતા એ કરવાનું હતું. તે જે જગ્યામાં ઘોડો ફરે ને એ જગ્યા સારી નથી. ઘોડો હાલે, ઉપર બેઠેલો સવાર અને ઘોડા બંનેને આંખોમાં કાંટા વાગે એવી ભયંકર જગ્યા, એકદમ જંગલ, ત્યાં આજે પ્રભુએ એના લોકોને વસાવેલા છે. એ લૂંટારાઓનો પીપળો કહેવાતો હતો. એ જગ્યાએ આજે લોકોને જીવન મળે છે. એટલે પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને વાલેસપુર મંડળીનું બંધારણ એ રીતે થયું છે કે મિશનરીઓના બાળકોના બલિદાન સાથે એ લોકો આવ્યા ને વાતાવરણ માફક ના આવ્યું માટે એના નાના નાના બાળકો 2 વર્ષના 5 વર્ષના એવા બાળકો મરી ગયા, જેની કબરો આજે વાલેસપુર અને ઘોઘામાં સાક્ષી પૂરે છે કે આ મંડળી ચાલુચીલા રીતે નથી બંધાય. અને એમાં જે બાંધકામ કરવામાં આવેલું છે 1871 થી 74 સુધીના વર્ષોની અંદર, જેમાં પ્રથમના 5 વડીલ, જેમાં એક વડીલ યુસુફ છગનલાલ ભગવાનદાસ, જેઓ મૂળ ધોળકાના પણ પછી બોરસદ ગયા અને બોરસદથી પછી ત્યાં દરેક સૌરાષ્ટ્રની મંડળીઓ, મોટા ભાગની અમારી મંડળીઓમાં એમની તકતી મૂકવામાં આવેલી છે. અને 154 વર્ષ એ વાલેસપુર પ્રભુ મંદિરને થયા છે અને 1997ની અંદર એનું નાનું મોટું રિનોવેશન કરવામાં આવેલું હતું. અને ત્યારબાદ અમે ઘણા સમયથી વિચાર કરતા હતા, જે છત તૂટી ગઈ હતી, મંદિરને તિરાડો પડી ગઈ હતી, એ બધા જ અમે બધું જોતા હતા. પ્રભુ મંદિરમાં ભક્તિ સભા સમયે પાણી પડે, બેસવું પડે, ચાલુ વરસાદ કદાચ ભક્તિ સભા હોય તે દરમિયાન વરસાદ પડે અને આગુ પાછું થવું પડે અને પાણી ભરાઈ જાય. આ સ્થિતિની અંદર અમે બેસતા એની અંદર. પણ પ્રભુની અદ્ભુત કૃપા છે કે જે મંડળીને પ્રભુએ વસાવેલી છે અને એ મંડળીની અંદર પ્રભુએ એવી કૃપા આપી 154 વર્ષ સુધી ભૂકંપો આવ્યા, વાવાઝોડા થયા, પણ એ પ્રભુ મંદિરને સેજ પણ આંચ ના આવી. ક્યાં સુધી કે જ્યાં સુધી આ રિનોવેશન ના માંગ, જ્યાં સુધી ખોલ્યું નહીં ને ત્યાં સુધી એને કાંઈ નથી. જેવું ખોલ્યું તેવા એના લાકડા જર્જરિત નીકળ્યા, લાકડા સડી ગયેલા, ખોવાયેલા, દિવાલો જર્જરિત. જ્યાં સુધી ખોલ્યું ને ખોલવામાં આવ્યું ને પડી લાગ્યું ત્યાં સુધી પ્રભુએ એને અત્યાર સુધી કંઈ જ થવા ન દીધું. અને હવે પછી જ્યારે અમે એને રિનોવેશન એનું અમુક બાંધકામ અમે નવું થાય છે તે કરવા આગળ જઈ રહ્યા છે, ત્યારે પ્રભુનો આભાર માનતા આપણે બધા એક છીએ. વિશ્વની સાર્વત્રિક મંડળીમાં આપણે બધા એક છીએ અને વાલેસપુર મંડળીને અમે અલગ નથી ગણતા. કોઈ પણ અમારી મંડળી એવું નથી કહેતો. આપણી મંડળી એવું કહીને હું કહું છું કે આપણે વાલેસપુરના પ્રભુ મંદિરને માટે, એના બાંધકામને માટે આપણે
હું ને તમે બધા પ્રાર્થના સાથે ઉદારતા દાખવીએ, નાની પ્રાર્થનાની, આપણા સમયની, તમે આવો, તમે જોવો, તમે મુલાકાત લો, અમે બધા જ તમારા સહકારની અપેક્ષા રાખીએ છીએ. અને આ જગ્યા પર અમને બોલાવવામાં આવ્યા છે દાનને માટે. વાલા પાળક સાહેબનો પુષ્કળ આભાર માનું છું, મંડળીનો આભાર માનું છું, અને સાથે ઈશ્વરનો પુષ્કળ આભાર માનું છું કે જે પ્રભુએ પોતાનું લોહી રેડી અને વિશ્વની સાર્વત્રિક મંડળી માટે પોતાનું બલિદાન આપ્યું, એ મંડળીના હું ને તમે આ સમયે સભ્ય છીએ. ત્યારે વાલેસપુર મંડળીને 154 વર્ષ થયા છે, એનું બાંધકામ કરીએ છીએ. ત્યારે અમે એવી અપેક્ષા સાથે તમારી પાસે આવ્યા છીએ કે તમે તમારા ઉદાર હાથોએ તમે વાલેસપુરને માટે તમે આપો. આભાર. પ્રાર્થના સાથે પ્રોત્સાહન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. બહુ આશા સાથે આવ્યા છે. પ્રાર્થના સાથે પ્રોત્સાહન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 402 આપણે ગાઈશું, પ્રભુની સ્તુતિ કરી ને ત્યાર પછી મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ.
પ્રાર્થના કરીએ. હે પ્રભુ, પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે. તમારા પૂર્વજના પ્રભુ ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના દેવ, મારા સનાતન પિતા, શાંતિના સરદાર અને શાંતિના રાજકુમાર, વિશ્વભરની સાર્વત્રિક મંડળીની સાથે ફરી તમારી આધીનતામાં અમે આવ્યા છે. કેમ કે મંડળીના શ્રીપતિ, મંડળીના પ્રભુ, સ્વામી, માલિક અને દેવ તમે છો. એવા પ્રભુના આસન આગળ અમે મસ્તકો નમાવ્યા છે. અમારી આંખ આગળથી એક પેઢી વિદાય લઈ રહી છે અને એક પેઢી તૈયાર થઈ રહી છે. આંખના પલકારામાં જીવન હતું ન હતું જેવું થઈ જાય, પણ એ બધી પરિસ્થિતિમાં કદી ના બદલાનાર અમારા પ્રભુ, અમારા દેવ, અમારા હાથ પકડીને અમને ચલાવનાર, સંભાળનાર, સાચવનાર, આગેવાની પૂરી પાડનાર અમારા પ્રભુ, અમારી પ્રાર્થના છે રેવરન્ડ અનિતાબેન, રેવરન્ડ જુલિયસ સાહેબ ને સમગ્ર વાળા પરિવારને માટે. એકાએક માતાની વિદાય, 82 વર્ષનું આશીર્વાદિત એ જીવન, ઘણા જીવનોને આશીર્વાદ આપનારું એ જીવન, પોતાની દીકરીને બાળકીય સેવા માટે સોંપી દેનારું એ જીવન, આભાર માનતા સમગ્ર વાળા દુઃખિત પરિવારને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. અમારી મંડળીના 2 વાલાઓ અને વડીલો પૃથ્વી પરની જીવનની મુસાફરીની તેઓ વિદાય લીધી છે. ડોક્ટર આર્થર ખંભાતા સાહેબ, એ 86 વર્ષનું એ જીવન, શ્રીમતી વિદ્યાગૌરીબેન ક્રિશ્ચિયન 92 વર્ષનું આશીર્વાદિત એ જીવન, મંડળીના બાંધકામમાં તેમને આપેલી એ સેવા અને ફાળાને અમે યાદ કરીએ, આભાર જ માનીએ છીએ. આજે માનભેર સંતોની ભૂમિ પર પુનરુત્થાન ભાગમાં અમે મૂકવા જઈશું. એ પ્રત્યેક સમયને ને સમગ્ર વાલા દુઃખિત પરિવારને તમારો દિલાસો, તમારું સાંત્વન પૂરા પાડજો. ને ફરીથી પ્રભુ તમારું વચન અમને યાદ અપાવે છે કે પ્રભુના કામમાં સદા મંડ્યા રહો, કેમ કે પ્રભુમાં તમારું કામ નિરર્થક નથી. અમે જીવન જીવીએ ત્યાં સુધી તમારી સેવાના પાત્રો તરીકે જ્યાં છે ત્યાં વપરાઈએ, ઉપયોગી બનીએ ને તમારો મહિમા કરીએ એવી કૃપા થવા દેશો. આ ચાલ્યા જતા દિવસોમાં પ્રભુ તમે CNI મણિનગર મંડળીની, અમારા કુટુંબોની, અમારા વાલાઓની તમે મુલાકાત લેવાનું ચાલુ રાખજો પ્રભુ. ને આશીષ દાતા દેવ, તમે તમારી મંડળીને આશીષ આપતા રહેજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. વાળું પરિવાર 20 તારીખે ઓસ્ટ્રેલિયા જનાર છે, તમે તેમની સાથે જજો ને તમારી સલામતી તમે આપજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. CNI મણિનગર મંડળીમાંથી ગુજરાત ડાયોસિસમાં ઘણા બધા પાળક સાહેબોની ભેટ અમને મળી ને આજે અમારી સાથે છે. આભાર માનતા એ માન્ય પાળક સાહેબને તેમના પરિવારને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. સાથે પ્રભુ અમારી અંતરની પ્રાર્થના છે ગુજરાત ડાયોસિસનો
એ 25મી સામાન્ય સભા અધિવેશન આશીર્વાદિત રીતે પ્રભુ તમે પૂર્ણ કરતા અહીંયા સુધી લઈ આવ્યા. આજે છેલ્લો દિવસ છે, એ સમયને પણ તમે આશીષિત કરજો. નવા નિમાયેલા અમારા આગેવાન સાહેબો પર તમારી આશીષ સવારે લેજો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. ગુજરાત ડાયોસિસની હવે પછીની 33 અલગ અલગ સ્ટેન્ડિંગ કમિટી અને તેમના આગેવાન સાહેબો પર પણ પ્રભુ તમારી આશીષ સવારે લેજો. નવી એસી મેમ્બર પર તમારી આશીષ સવારે લેજો અને સેવાઓ થકી, જીવન થકી ને સાક્ષી થકી તમારો મહિમા થાય, એવી મારી અંતરની પ્રાર્થના છે. ગુજરાત ડાયોસિસ માન્ય બિશપ સાહેબ, નવી કાર્યવાહક સમિતિ અને અલગ અલગ કમિટી તમામ સભ્યો પ્રતિનિધિ પર તમારી આશીષ સવારે લેજો, એવી પ્રાર્થના છે. ને ગુજરાત ડાયોસિસની તમામ એરિયા અને તમામ એરિયાની સાહેબોને માટે અને વિભાગમાં આવેલી તમામ મંડળીઓને માટે, તમામ ધર્મ સેવકો અને વિશાળ વિશ્વાસી સમુદાય પર તમારી આશીષ સવારે લેજો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. વિશ્વ સ્તરે બનતી અલગ અલગ ઘટના અમે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, ત્યારે પ્રભુ તમારી શાંતિ અમે ચાલીએ છીએ. આસપાસ ઘણું બદલાઈ રહ્યું છે. પ્રભુ આવી આખી પરિસ્થિતિમાં તમે પોતે તમારી શાંતિ તમે આપતા અમારા દેશ, અમારા રાજ્ય, અમારા શહેર પ્રભુ તમે સંભાળતા આગળ વધારજો, એવી મારી અંતરની પ્રાર્થના છે. ફરી તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. આજે 12 કલાકે તમારી સેવિકા વિદ્યાગુણી મધુસૂદન કૃષ્ણ ને અમે ગણાગણાની સભા કરીશું અને સાંજે 4 કલાકે ડૉક્ટર આર્થર ખંભાતા સાહેબની ચર્ચ હોલમાં ગણાગણાની દફન વિધિ થશે ને ત્યાર પછી પુનરુત્થાન બાદમાં મૂકવા જઈશું. એ પ્રત્યેક સમયને ને સમગ્ર વાળા દુઃખિત પરિવારને તમારા હાથોમાં અમે સોંપી દઈએ છીએ. વચનના સેવક માન્ય પાળક સાહેબને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ વચન જેવું છે તેવું અમારી પાસે આવે, વચનના પ્રભુને આધીન થઈએ ને જીવનો થકી તમારો મહિમા થાય, એવી કૃપા થવા દેજો. વાલેશ્વર મંડળી પ્રભુ મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે. પ્રભુ મારી પ્રાર્થના છે એ સંતોની ભૂમિ પરથી ઘણા બધા સેવકો તમે આપ્યા, આભાર માનતા વાલેશ્વર ગામ, વાલેશ્વર મંડળી, વાલેશ્વર માન્ય પાળક સાહેબને, સમગ્ર પરિવારને તમારા હાથોમાં સોંપતા પ્રાર્થના મધ્યસ્થાનના પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. વાય ખાસ ગીત આપશે ને ત્યાર પછી વચન તરફ આપણે આગળ વધીશું.
ભક્તિને પ્રાર્થનાને લગતા ગીતના માટે ઈશ્વરને
ધન્યવાદ આપું છું. અને ખાસ આ સમયે જેમ સાહેબે મને જણાવ્યું 1987માં OEM ટીમની અંદર સેવા કરવા માટે પ્રભુએ તક આપી ત્યારે શાંતિલાલ સાવધાન સાહેબ હતા અને જોરદાર સંદેશ એક મૂર્ખા પ્રત્યા કર્યો જ્યારે વડીલો યાદ હોય તો અને પછી મૂર્ખીઓ તરફની વાત કરી હતી અને it was the challenging message in this church અને એ અનુભવમાંથી પ્રભુએ તેડ્યા ઈશ્વરને ધન્યવાદ આપું છું. થેન્ક યુ ક્વાયર અને થેન્ક યુ પાલક સાહેબ. એટલા વર્ષો પછી કે પાદરીઓને ઘણા ચર્ચમાં જવાની તક ના મળે એ પાલક તરીકે આવીને પહેલી વખત હું સંદેશ આપું છું ને કદાચ છેલ્લી વખત હશે અને ઈશ્વરને ધન્યવાદ આપું છું. નીકળે સાહેબ એ મારી સામે છે. અમે એક્ઝિક્યુટિવમાં સાથે સેવા કરી. તિમોથી વડીલ છે ફેમિલી સાથે ખાસ એમના ભાઈ અને એવી રીતે દાહોદની અંદર સેવા કરતા વધારે નજીકતામાં આવવાની તક મળી. ઘણા બધા ઓળખતા હશે પણ આપના ચહેરાથી ઓળખું છું, નામથી નથી ઓળખતો, માફ કરશો. મારી સાથે સાથી પાલક સાહેબો છે અને ખાસ આભાર માનું છું એ બધા જ બાળકોની સાથે સેવાની અંદર આગળ વધવા કૃપા આપી છે અને એ રીતે પ્રભુએ જે તક આપી ધન્યવાદ કરીએ છે. ખાસ કરીને વિજય વસાવા સાહેબમાં માફી માંગુ છું. ખરેખર એમનો સંદેશો હતો અને ખબર નહીં મારા પર કેમ આવી ગયો પણ વાલીસપુર ચર્ચના આગેવાનો જે પડકાર અને જે માહિતી આપી, થેન્ક યુ સો મચ. ઈશ્વરનું કાર્ય પેઢી દર પેઢી એવું રહે છે. ઈશ્વર પવિત્ર આત્માના સામર્થ્યથી કામ કરે છે. દરેકના માટે ચેલેન્જિંગ રીતે ઈશ્વરે કાર્ય કર્યું છે. ચંદુ સાહેબ તમારે સાક્ષી જીવન માટે આભાર અને દરેકના માટે એવું અદ્ભુત રીતે પ્રભુએ કાર્ય કર્યું છે. વી આર યુનિક and God has created us to be unique અને એટલા માટે આપણે અંગૂઠા આપીએ છીએ. ખબર છે અંગૂઠાની નિશાની અથવા તો આંખોની આપીએ છીએ. બધા ઈશ્વરે અલગ રીતે વિશિષ્ટતામાં બનાવ્યા છે અને એ પ્રભુનું મહાન કાર્ય છે. એ ગણા છું કોણ? મારા નામ પરથી તમને ખબર પડે કે હું ગામડાનો છું. અને ઈશ્વરે એ રીતે આજે આપણને એક શરીરમાં યોગ્ય જગ્યાએ મૂક્યા છે કે જેથી આપણે શરીરની ઉન્નતિને માટે જેટલા સમય આપણને અહીંયા પ્રભુ રાખે ત્યારે આપણે કાર્ય કરીએ અને એમાં આપણે વિશ્વાસ મળવા કરીએ. પ્રભુના વચનમાં જે ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ. જીવતા અને પવિત્ર ઈશ્વર પિતા, ધન્યવાદ કરીએ છીએ આ સમય માટે કે તમારા બાળકો તરીકે તમારા ચરણોમાં બેસવા તક આપી. તમારું વચન જે વાંચવામાં આવ્યું છે દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત કરો અને આજનો આશીર્વાદ આપો. અમે બધા તમારા હાથોમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાના શિક્ષણમાં આકાશના રાજ્યના પ્રગટ કરતા ખાસ કરીને દ્રષ્ટાંતોમાં વચનનું શિક્ષણ આપે છે કે સરળતાથી સમજી શકાય. જે પૃથ્વી પરની વાતોને આકાશના અર્થઘટન સાથે પ્રભુ સરળતાથી સમજાવ્યું છે તેમાંનું એક દ્રષ્ટાંત આપણે માથે લખેલી સુવાર્તા અને તેનો 25મો અધ્યાય 14 થી 30 વચનોમાં વાંચવામાં આવ્યું. એ આપણા માટે જાણીતું છે તાલંતોનું દ્રષ્ટાંત. અને તાલંતોના દ્રષ્ટાંતમાં બહુ સરળ છે કે એકને 5 આપ્યા, બીજાને 2 આપ્યા અને ત્રીજાને 1 આપ્યો અને દરેકને આપીને પછી એ એમની કેપેસિટી, એમની જે મર્યાદા છે, એમની જે કુશળતા છે કે એમની જે અનુભવ છે તેના આધારે તેનો ઉપયોગ કરવાનો હતો. અને ત્યાર પછી લાંબી મુદત પછી શેઠ આવે છે ને પાછા હિસાબ માંગે છે. એટલે કે મેં આપ્યું છે, હવે મને જણાવો કે તમે શું કર્યું છે મેં જે આપ્યું છે તે. અને આપણે જોઈએ છીએ કે 5 ના બીજા 5 પ્રાપ્ત કરે છે અને ત્યાર પછી એનો હિસાબમાં એને શાબાશી મળે છે બદલામાં. એ રીતે 2 ને બીજા 2 કમાય છે અને એટલા માટે એને પણ 1 શાબાશી આપે છે. પણ જેને 1 આપવામાં આવ્યું છે જે કશું કમાતું નથી અને એટલા માટે એને બહારના અંધકારમાં એનો બદલો ફેંકી દેવામાં આવે છે અને ત્યાં રડવું અને દાબકી શું થશે એ આપણે દ્રષ્ટાંતની ટૂંકમાં માહિતી છે. એ દ્રષ્ટાંત દ્વારા આપણને એ બતાવે છે મારા જીવનમાં મને જે કંઈ પ્રભુએ એ દ્વારા શીખવ્યું છે તે જ હું તમારે આગળ મૂકવા માંગુ છું. એનાથી વિશેષ હું કંઈ મૂકી શકું નહીં. પરંતુ એ બાબતને ખાસ યાદ રાખી કે આપણને દરેકને ઈશ્વરે જિંદગી આપી છે, જિંદગીનો સમય આપ્યો છે. આપણે ક્યારે અહીંથી વિદાય લઈશું એ આપણને કોઈને ખબર નથી. એ સમય આપ્યો છે
અને પૃથ્વી પર જીવન જીવવા માટે આપણને ભૌતિક આશીર્વાદ આપ્યા છે. એના માટે ઈશ્વરે ભૌતિક આશીર્વાદોને પ્રાપ્ત કરવા માટે આપણને બુદ્ધિ આપી છે, અક્કલ આપી છે, હોશિયારી આપી છે, વાતાવરણ પ્રમાણે આપણને એજ્યુકેશન ક્વોલિફિકેશન આપ્યું છે, એ વ્યવસ્થા આપી છે, અને કેટલાક વહાલાઓને બાપ દાદાઓ પરથી એ વારસો પણ મળ્યો છે ભૌતિક આશીર્વાદોનો, જે નાણાંનો હોય, સંપત્તિનો હોય, બધી બાબતોનો હોય. અને તેની સાથે સાથે આપણને ઈશ્વરે કૌશલ્યતા, એ અંદરથી આવડતોનું તાલંત આપ્યું છે. અને બધી બાબતો ઈશ્વરે દરેકને એની યોગ્યતામાં આપે છે. દરેક સાહેબોને જે તાલંત આપ્યું છે તે બધું મારામાં જ હોય એવું હું અપેક્ષા ના રાખી શકું ને એવું હું કહી ના શકું. પણ મને જે પ્રાપ્ત થયું છે, મારા જિંદગીનો જે સમય મને પ્રાપ્ત થયો છે, મને જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે અને જે તાલંતો છે, તેમાં હું તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ પ્રમાણે ઈશ્વર મારી શક્તિ પ્રમાણે આપે છે. કે આપણે જે છે દરેકને તેની શક્તિ અને તેની યોગ્યતા પ્રમાણે ઈશ્વર આપે છે. બીજી બાબત આપણે જોઈએ છે તો તેમાં જે કંઈ આપ્યું છે એ આપણને કાં તો જિંદગીનો સમય મળ્યો છે, સંપત્તિ મળી છે, અને આપણને આવડતો આપી છે, હોશિયારી આપી છે. એમાં ઈશ્વર આપણી પાસે વિશ્વાસુપણું માગે છે કે તેનો ઉપયોગ હું ને તમે કઈ રીતે કરીએ છીએ. વિશ્વાસુપણું એ રીતે પ્રગટ થાય કે એનો ઉપયોગ કરતા હું એના માટે મહેનત કરું છું, શું હું જોખમ ખેડું છું, એને આગળ વધવા માટે હું પરિશ્રમ કરું છું, મારા સમયનો ઉપયોગ કરું છું, અને કઈ રીતે મહેનત કરીને એને ઈશ્વરના મહિમાને માટે હું આગળ લાવી શકું, એ બાબત ઈશ્વર મારી પાસે ને આપણી બધાની પાસે અપેક્ષા રાખે છે. અને એના માટેનો ઉપયોગ કરવાની ઈચ્છા અને અપેક્ષા હંમેશા રાખે છે. વિશ્વાસુપણું, પરિશ્રમ અને ઉપયોગ. જેને 5 અને 2 મળ્યા હતો તાલંત, એમણે મહેનત કરી. આજના સમયમાં જો ખાસ કરીને બિઝનેસમાં ઘણા બધા હશો, એ બિઝનેસમાં સહેલાઈથી આગળ સક્સેસ મળતી નથી, જોખમ ખેડવું પડે. બિઝનેસ જ નહીં પણ કોઈ પણ ધંધો. અમારા પેરેન્ટ્સ અત્યારે જો કે બહુ ઘરડા છે, અત્યારે ખેતી નહીં કરી શકે, પણ અમારી પાસે ખેતી છે. અત્યારે હું ગયો ત્યારે ખાસ ડાંગર કાઢીને ડાંગરનો ઢગલો કર્યો હતો, અને હું જોવા ગયો, અને પછી મારા બાપુજીને કીધું કે બાપુજી આ વખતે કશું નહીં, એટલો વરસાદ પડ્યો તો પણ. મને કહે છે કે હા, વરસાદે બધું ધોઈ નાખ્યું, પાક તો બહુ સરસ આવ્યો, ખેતરમાં તો એટલું બધું ફોટા પાડ્યા ત્યારે તો અમને એકદમ ડાંગર જ દેખાતું. જ્યારે ખરેખર ખળીમાંથી ઘરે લાવવાનો વારો આવે ને ત્યારે એકદમ ઓછું હતું. પછી મને કહ્યું કે એટલા બિયારણનો ખર્ચ, એટલું રોપણી માટેનો ખર્ચ, એટલું ટ્રેક્ટર માટેનો અને ખર્ચ, એટલી મજૂરી, એટલી કાપવાની, એટલી ઝૂરવાની, અને હવે ઘરે લાવવાની એટલી મજૂરી, અને એટલા માટે આટલું આ ડાંગર છે ને આટલી પોળીની કિંમત આવશે. સરવાળો કરે તો ખોટ. એટલે કોઈ પણ સેક્ટરમાં આપણે સફળતા તરત મળતી નથી કે ઘણો લાભ મળતો નથી. પણ એનો અર્થ એવો નથી કે ખેતી કરવાની બંધ કરી દેવાની, પછી ખાવાનું ક્યાંથી? પણ જોખમ ખેડવું પડે, પરિશ્રમ કરવો પડે, અને પોતાની જાતને ઇન્વોલ્વ કરવો પડે. મારા બાપુજી હંમેશા કહે છે કે તમને ખેતી કરવાનું ફાવશે, કારણ કે તમારી પોતે મજૂરની સાથે કામ કરશો તો મજૂરો કામ કરે, નહીં તો નહીં કરે. તો ઓર્ડર આપી દો તો નહીં કામ. ધંધામાં કે વેપારમાં કે નોકરીમાં પણ એવું છે, તમે જેટલા દિલ દઈને વિશ્વાસુપણે અને મહેનત કરીને ઇન્વોલ્વ કરશો, જોખમ ખેડશો, તો તમને બઢતી મળશે, સફળતા મળશે, તમે એ મહેનત કરીને કમાવી શકશો. 5 અને 2 તાલંત જેમને મળ્યા છે ને તેમણે જોખમ ખેડ્યું. they involve themselves in that. અને પછી એનો પરિશ્રમની જોખમની સાથે જે પરિણામ આવ્યું તે આમ જ બીજા તરત 5 કમાઈ ડબલ કમાણી ના થાય. આજના સમયમાં એ બધી આપણે સારી પેઠે જાણીએ છીએ. સંઘર્ષ છે. આપણા બાળકોને, જુવાન દીકરા દીકરા નોકરીના માટે આપણે જોઈએ છે કેટલી બધી સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે છે, અને તેમાં એક જે ગ્રેડ છે જરાક જ આવી જાય ઓછો એટલે આપણે રહી જઈએ. અમારા દીકરાએ PhD માટે પરીક્ષા આપી
અને 9 માર્ક ઓછા પડ્યા એને જીઆરએફ મળવાને માટે. જો કે નિરાશ ના થયો, પણ એને કહે કે પપ્પા હું PhD માટે તો હું એડમિશન લઈ શકું, પણ મને જીઆરએફ ને ગવર્મેન્ટ તરફથી મને સ્કોલરશિપ માર્ક ના મળશે. તો મેં કહ્યું કેમ? પપ્પા આટલા માર્ક ઓછા પડ્યા. એને ફરીથી ચેલેન્જ દીધી. મેં કહ્યું કે તારો સમય બગડશે નહીં પપ્પા, હું મહેનત કરીશ, મારી જીઆરએફ લેવું છે. અને આ 2 જાન્યુઆરી ફરીથી એમને પરીક્ષા આપી વિથ કોન્ફિડન્સ. પ્રભુના મહિમાને માટે એને પ્રભુએ પસંદ કર્યો છે, એ રીતે એ આગળ વધે છે. પરંતુ મારું કહેવાનું તાત્પર્ય છે કે આમ જ નહીં મળે, ઇન્વોલ્વ કરવો પડે, પરિશ્રમ કરવો પડે, અને ત્યારે જ થાય. આમ જ ડબલ ના થાય. પણ આજના સમયમાં ઘણા બધા આપણે બહુ સસ્તામાંથી અને બીજા રસ્તાઓમાંથી ડબલ કરવાની કોશિશ કરીએ, ખાસ કરીને પૈસાની મેટરમાં નહીં. અને ફ્રોડ આપણે જોઈએ છે, બેંકમાંથી પૈસા જતા રહે, આમથી જતા રહે, અને ઘણા બધા ટૂંકા રસ્તા છે. પણ એ ટૂંકા રસ્તાથી એ વધારે ટકી ના રહે. પ્રભુએ આપણને બહુ સ્પષ્ટ કહ્યું છે, અને એટલા માટે વિશ્વાસુપણું, મહેનત અને એનો પાછો ઉપયોગ કરવાનો. જે કંઈ પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ હું ને તમે કઈ રીતે કરીએ છીએ એનો બદલો ઈશ્વર પાસે મળે. જો કે હું જે કંઈ વાત કરું છે, કોઈક બંધબેસની પાઘડી ના પહેરશો, પરંતુ મારું કહેવાનું તાત્પર્ય છે ઘણા બધા વહાલાઓ ઈશ્વરે જે આ ભૌતિક આશીર્વાદ આપ્યા છે તેમાં આશીર્વાદ રૂપે 4 વ્હીલર કે 2 વ્હીલર લે છે પોતાની સગવડ અને સેવાની માટે, પોતાના ઉપયોગને માટે, અને પછી એના પ્રાર્થનાના આશીર્વાદ માટે ચર્ચના પાસે લાવે છે. જો કે મેદાન નથી, પણ અમે જે ચર્ચમાં કામ કરીએ ત્યાં ચર્ચનું હોય એટલે ત્યાં લઈ આવે, કહે છે કે પાળક સાહેબ એના આશીર્વાદ આપો, અમે નવું વાહન લાવ્યું છે, અને આજ આવી રીતે કહે છે. આટલામાંથી બહુ જ ઓછી વ્યક્તિ પ્રાર્થના પછી, આશીર્વાદની પ્રાર્થના પછી એમ કે સાહેબ કંઈક સેવાનું કામ હોય તો કહેજો. 99% નહીં કે અરે એ આશીર્વાદ, ઇટ ઇઝ ધ ઈશ્વરે જે આપ્યું છે એનો ઉપયોગ કઈ રીતે હું ને તમે કરીએ છીએ. ઈશ્વર આપણને નોકરી આપી છે, ઈશ્વર આપણને ધંધો આપ્યો છે, ઇન્કમ આપી છે, અને એ નાણાંનો ઉપયોગ હું કઈ રીતે કરું છું. એના કરતા વિશેષ આગળ વધીએ ત્યારે ઈશ્વરે આપણને એનું જીવંત વચન આપ્યું છે કે જેનાથી આપણે આ જિંદગી ચાલે છે. હંમેશા લગ્નના સમયમાં કન્યાને એના મમ્મી પપ્પા જ્યારે ઈશ્વરનું વચન આપે છે ત્યારે હું એ શબ્દ બોલું છું, બેટા મા બાપ તરફથી સૌથી શ્રેષ્ઠ અને કિંમતીમાં કિંમતી ભેટ તને આપવામાં આવે છે, એને બંધ રાખશે નહીં, પણ એ જૂની થઈ જાય એ કોશિશ કરજે. અર્થ શું? ઉપયોગ કરજે. જૂની થઈ જાય એટલે ઉપયોગ કરજે, કારણ કે ઉપયોગ કરે તો જૂનું થાય ને, મૂકી રાખે તો નવું ન મળે. આ ભેટ જ એવી છે કે જેને મૂકીને રાખવાનો, ઉપયોગ કરવાનો, વધારે ઉપયોગ કરવાનો, ત્યારે તારું જિંદગી, તારું દાંપત્ય જીવન આશીર્વાદિત થશે. ઈશ્વરનું વચન ઘણી વખત આપણે જાણીએ છીએ. હું એ મંડળીમાંથી આવું છું કે જ્યાં ઘણા બધા લોકો બાઇબલના ખાં છે, તેઓની આગળ સંદેશ આપો. મારા માટે એક અઠવાડિયાની આત્મિક યુદ્ધ હોય, રોજ રવિવારથી મારે ચાલુ કરી દેવું પડે, કારણ કે સંદેશનો મુદ્દાઓ રવિવાર પછી બને કે પાલક સાહેબ તમે આવું બોલ્યા, આ ક્યાં છે? બાઇબલના ખાં છે વાલા. પ્રભુએ ક્યાં મને મૂક્યા છે ખબર નહીં, પણ મારું કહેવાનું તાત્પર્ય કે સારું છે, બાઇબલ આપણે બધું જાણીએ છીએ, પણ એનો ઉપયોગ શું હું મારા માટે પૂરતો જ કરું છું કે એનો ઉપયોગ બીજા માટે કરવાનો? ઘણી વખત એવું થાય, હું જે વાંચું ને ઘણી વખત આ બાળક તરીકે અમારું બધાનું પરીક્ષણ છે, જે કંઈ વાંચીએ પછી કે આ સંદેશો આના માટે, આ લોકો માટે બરાબર છે, પણ પોતાના માટે શું? બીજાના માટેમાં બધું તૈયાર કરી પોતાના માટે બાજુમાં મૂકી દઈએ. પણ પ્રભુ પ્રથમ મારા માટે અને મને લાગુ પડે એવું વચન મને આપ્યું છે, તે મારે શીખવાનું અને સ્વીકારવાનું છે, અને પછી એ દ્વારા હું શુરુઆત આપું છું કે કેમ વચન હું બધું જાણું, મારા મગજના જ્ઞાનમાં બધું છે, ઘણા બધા કલમો અને ઘણા બધા અધ્યાયો મોડે છે, પણ એ મોડે કરીને મને શું ફાયદો થયો છે કે જે બીજાને હું આપી શકું. મને ટેસ્ટ મેં કર્યો છે કે ટેસ્ટ બીજાને શેરિંગ કરું. જો હું એ વચન બધું જાણું, પાઉલ કહે છે તે પ્રમાણે મારું શરીર અગ્નિને સોંપું, બધું જ્ઞાન જાણું, પણ મારામાં પ્રેમ ના હોય
તો વ્યર્થ છે. ઘણી વખત આપણે બાઇબલ ખ્રિસ્તીઓ બધું જાણીએ પણ આપણે એને શેરિંગ ના કરીએ તો નકામું છે. આપણને ઈશ્વર ભૌતિક વાના આશીર્વાદ આપ્યા છે. આઈ એન્ડ મી એન્ડ માય ફેમિલી એ એટીટ્યુડ છે અને હોવું જોઈએ, કુટુંબના માટે હોય ને. પરંતુ ત્યાર પછી ખાસ તો એ કોને આપવાનું છે, ક્યાં વહેંચવાનું છે તે આપણે જાણવું જોઈએ. વાલેસપુર મંડળીને ઐતિહાસિક મંડળી છે. ઈશ્વરે તમને જે કંઈ આપ્યું છે એના કરતાં વિશેષ મણિનગર ચર્ચ આ દિવસની કરે છે. આ આપણી ઐતિહાસિક મંડળી છે અને ગુજરાતની સીએનઆઈની સૌથી મોટી મંડળી છે. પાળક સાહેબ 2 કે 3 વખત બોલ્યા, બહુ જ મોટી અપેક્ષા સાથે આવ્યા છે. પણ હું આમ કહું છું કે બહુ જ મોટો આશીર્વાદ તમારી પાસે છે. તેનો ઉપયોગ તમારે કરવાનો એક ચાન્સ છે. આ ચાન્સ એક જ વખત મળે છે. જેમ મેં કહ્યું કે કેટલી વખત પછી અમને પહેલો ચાન્સ મળ્યો છે મણિનગર ચર્ચમાં સંદેશ આપવા અને છેલ્લો પણ. પણ એ ચાન્સ જે જતો રહે એટલે પછી મેં વિજય સાહેબને માફી માંગીને કહ્યું કે હું આપીશ. અને એટલા માટે વાલેસપુર મંડળીના માટે ઈશ્વર તમને પ્રેરણા કરે, જે નિર્ણય લો ને, પહેલો વિચાર આવે તેમાં તમે આપજો. બીજો વિચાર આવે ને તે અનાને સાફીરાને જેવું થઈ જાય. હા, પહેલો વિચાર મારે કેટલું આપવાનું છે એ સેવાના માટે, એ બાંધકામના માટે. અને પછી પ્રભુતા કાપે વારા પ્રમાણે કે મંડળી તરીકે કે કોઈ પણ રીતે તમે વિઝિટ કરજો. જે આનંદ પ્રભુ આપે ને, જ્યાં તમે એ આપ્યા પછી તમારા એ સુગંધીદાર અર્પણ મણિનગર ચર્ચના અર્પણ ઠેક ડાંગ, ધરમપુર અને આખા ગુજરાતમાં અને બીજી જગ્યાએ પણ પહોંચ્યા છે. યોગ્ય સમયે ત્યાં જાઓ ત્યારે કોઈ સાપુતારા ફરવા જાઓ તો બાજુના ગામમાં જજો, ત્યાં ક્રોસ હશે, દેવળ હશે અને તે દેવળ જો સીએનઆઈનો હશે તો ચોક્કસ તેમાં તમારો ફાળો હશે. હાલેલુયા. એ પ્રભુના મહિમા માટે તમે કરી શકો છો, કારણ કે તમને આપ્યું છે. એનો ઉપયોગ કરવાનો, પોતાના માટે નહીં. અને એટલા માટે જે કંઈ આપ્યું છે તેનું કારણ શું છે, કે કેમ ઉપયોગ કરવાનો પ્રભુ એ માગશે. સાહેબ 5 મિનિટ લઈશ, 5 મિનિટમાં સંદેશ પૂરો કરીશ. મને બરાબર કહ્યું કે 15 થી 20 મિનિટ ટૂંકો સંદેશ આપો તો મને ફરી બોલાવશો સાહેબ કહે છે. એટલે એમાં પૂરું કરીશ. માગવામાં આવશે. જે કંઈ આપ્યું છે ને તે ઈશ્વર આપણને માગે છે. જીવન આપણી પાસે માગે છે, તાલંત આપણી પાસે માગે છે અને ટોકન આપણી પાસે માગે છે. 5 અને 2 અને 1 નો હિસાબ માંગ્યો. આપણે સારી રીતે જાણે છે 5 અને 2 વાળા જે કંઈ કમાણી કરી, મહેનત કરી, પરિશ્રમ કર્યું, જોખમ કર્યું, પરિણામ જે કંઈ આવ્યું તે પરિણામની સાથે તેના એ લોકો ધારી શકતા છે કે જેટલું આપ્યું તેટલા આપ્યું. આ તમે 5 આપેલા લઈ લો, પોતાના 5 પોતાના માટે. અને ઘણી વખત હું ને તમે આવું કાર્ય કરીએ છીએ. યોહાન લખેલી સુવાર્તા 6 અધ્યાયમાં આપણે જોઈએ છીએ 5000 ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જમાડે છે. ક્યાંથી જમાડે છે? કઈ હોટલમાંથી મંગાવે છે, કઈ રસોડામાંથી, ભંડારામાંથી મંગાવે છે. એક નાના છોકરાને એની માએ જે 5 રોટલી અને જે શાક આપ્યું હતું ને, શાકનું નામ હું કહીશ નહીં, પણ તે એ ધારે તો અડધું એ આપી શકે. મોટે ભાગે આપણને એવું હોય ને, જરાક આ અડધું ને આ મારા માટે, અથવા તો વધારે 3 આપી દે ને 2 તો પોતાની પાસે રાખે. આજે મારું ને તમારે આપણું બધું ખબર નહીં, તમારું તો મારું બોલાને એવું જ હોય છે. કોઈને આપવાનું તે જરાક આમ પછી. પણ પ્રભુ જે વિચાર આપે, જે હૃદય આપે છે તે રીતે ઉપયોગ કરવાનો. આ અમને એવું નહીં કર્યું, 5 આપ્યું તેને 5ની સાથે બીજા 5 પણ લેતા આવ્યા અને કહે કે પ્રભુ આ 5 બીજા હું કમાયો છું. 2 આપ્યું તેને બીજા 2 પણ લાવ્યા અને કહે છે કે પ્રભુ આ હું 2 કમાયો છું. પણ 1 આપ્યું તેને શું કર્યું? એક જ દયા, એક જ. અને એટલા માટે અવિશ્વાસને પણ તેનો બદલો, યોગ્ય બદલો મળે. વિશ્વાસુપણાનો ઉપયોગ કરે, તેનો મહેનત કરે તેનો યોગ્ય બદલો મળે છે. દુનિયામાં પણ આપણે જોઈએ છે, મહેનત કરે તેનો બદલો છે, મહેનત ના કરે તો આ છે. અને એટલા માટે ઇવન હું જુવાન દીકરા દીકરીઓને એ પ્રમાણે કહે છે, પવિત્ર શાસ્ત્ર પણ શીખવે છે કે જે તમે ઉંમરવાળા થઈ ગયા છો, મફતનું ના ખાઓ અને મફતનું જે કોઈ કંઈ કામ નહીં કરે તેને ખાવાનું નહીં આપો. થેસલોનિકાના પત્રમાં તમે જઈને વાંચજો. એટલે જુવાન દીકરા દીકરીને કોઈકને પણ એ બાબતો યાદ રાખવાનું. બાપુ કી વાસણ મિસયુઝ ના કરવાનો, એનો આશીર્વાદ ચાલુ રહેશે. પણ અવિશ્વાસોને શું કર્યું?
એની પાસે જે છે તે પણ માગી લેવામાં આવે. એમણે કહ્યું કે કરડો માણસ જાણ્યો, કડક માણસ જાણ્યો, જ્યાં વેલ્યુ નથી ત્યાંથી ભેગું કરે છે, જ્યાં વાવ્યું નથી ત્યાંથી તું લર્નિંગ કરે છે, ને એટલા માટે હું ગભરાઈ ગયો અને એટલા માટે રૂમાલમાં બરાબર વીંટાળીને મેં દાટી મૂક્યું અને તારો સમય આવ્યો, હા તમે આપેલું ત્યારે હું આપું છું. એના માટે કયો શબ્દ વાપરે છે? ભૂંડો અને આળસુ. ભૂંડો શબ્દ છે, ગુજરાતી જે ભાષા જાણે છે, ભૂંડો શબ્દ ભૂંડ પરથી આવે છે. ભૂંડ કદાચ તમે એને જો અમારા એવા શહેરમાં આવશો ત્યાં ભૂંડ દેખાશે. એની સાથે ભૂંડ, એ ભૂંડાઈ, એ દુષ્ટતા, વાસ મારે ગંધમાં, એવું ટાઇટલ એને મળ્યું, ભૂંડો ચાકર. અને પછી આળસુ. એટલા માટે મેં કહ્યું કે મહેનત કરવા, વિશ્વાસુ, મહેનત કરવાની અને ઉપયોગ કરવાનો. એમણે એ દાટી મૂકે એટલા માટે એનું પાસે જે આપવામાં આવે તે તો લીધું જ લીધું, પણ એની પાસે બીજું જે કહ્યું તે પણ લઈ લેવામાં આવે છે. યાદ રાખો, આપણી જિંદગીમાં ઈશ્વરે જે જિંદગીના દિવસો અને વર્ષો આપ્યા છે તેમાં ઈશ્વર આપેલા ભૌતિક આશીર્વાદોમાંથી, ઈશ્વરે આપણને આપેલી આવડત અને તાલંતોમાંથી ઈશ્વરની આગળ આપણે હિસાબ આપવાનો છે. આ જીવતા જીવતા પણ હિસાબ આપવાનો, મરી ગયા પછી તો આપવાનો જ છે, ત્યાં કોઈ ચાલશે નહીં. અને એટલા માટે આ માણસની પાસે તે લઈ લેવામાં આવે છે અને જેને પાસે છે એમને આપવામાં આવે. બીજી સુવાર્તામાં લખેલું છે કે પ્રભુ ઓલરેડી એમની પાસે 10 છે ને કેમ આપો છો? તો એટલા માટે જ તો એની પાસે છે એટલે આપવામાં આવે. એની પાસે નથી કારણ કે ભૂંડો અને આળસુ છે, એને શા માટે આપ્યું? જરૂર નથી. અને એટલા માટે પ્રભુ વહાલાઓ આપણને એ રીતે જિંદગીના દિવસો આપે છે, એ રીતે આપણને ભૌતિક વાણા આપે છે કે જેથી એનો આપણે વિશ્વાસુપણે મહેનત કરીને ઉપયોગ કરીએ. જો આપણને જે આપવામાં આવ્યું છે તેમાં થોડામાં જો આપણે વિશ્વાસુ ના રહીએ તો પ્રભુ બીજું શું આપવાનું છે? શું આપશે? આ જિંદગી થોડી છે. આજે શરૂઆતથી જે બાબતો ગીત ગાવામાં આવ્યા અને પછી કહે છે કે તે દોરે છે, મરણની વાત કરવામાં આવી છે. અને એટલા માટે યાદ રાખો અને યાદ રાખીએ કે આપણને જે આપ્યું છે તેમાં આપણે વિશ્વાસુ રહીએ. જો આપણે થોડામાં જે આપ્યું છે તેમાં પણ જો વિશ્વાસુ ના રહીએ તો પ્રભુ કઈ રીતે બીજું આપશે? અને છતાંય આપણને ઈશ્વરે એટલો પુષ્કળતામાં ભૌતિક આશીર્વાદ આપ્યા છે, આધ્યાત્મિક આશીર્વાદ આપ્યા છે. આત્મિક કુટુંબની અંદર, આત્મિક શરીરમાં, ઈશ્વરના શરીરમાં તેના જીવંત અવયવ તરીકે આપણને જોડવામાં આવ્યા છે કે જેથી આપણને આપેલા તાલંતોનો, જિંદગીના સમયનો અને આપણા ટોકનોનો આપણે ઉપયોગ કરીને પ્રભુને વિશ્વાસુ માલુમ પડીએ. નહીં તો પછી આપણી પાસે જે છે તે પણ લેવાનું આવશે. આપણને જે આપ્યું છે ને તેમાં આપણે વિશ્વાસુ રહીએ એ બહુ જ જરૂરનું છે. અને એટલા માટે પ્રભુએ જે આપ્યું છે તેમાં શું હું વિશ્વાસુ છું? ઈશ્વરનું વચન હું જાણું છું તો શું હું તેમાં વિશ્વાસુ બનીને તેનો ઉપયોગ કરું છું કે પછી બીજાના માટે બાજુમાં મૂકું છું? ખાવાની બાબતમાં આપણી પાસે આપણા બાળકોનું દુકાળ શું છે તે કદાચ શીખવાડવા માટે મુશ્કેલ છે. આજના સમયમાં એવો સમય હતો કે કેટલાક વાલાઓ લાલ જુવાર ખાધી, એ વાર્તા થઈ ગઈ. તો આપણને એટલો આશીર્વાદ આપ્યો છે તો તેનો ઉપયોગ હું અને તમે કઈ રીતે કરીએ છીએ? આપણને પ્રભુ શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડે છે, હું ઘણા પર ઠાવીશ. એ શબ્દ આપણા માટે પ્રભુ ઉપયોગ કરવાના છે, પણ એના માટે આપણે વિશ્વાસુ બનવાની જરૂર છે, એનો ઉપયોગ કરવાની જરૂર છે અને મહેનત કરવાની જરૂર છે. પ્રભુ એ પ્રમાણે કરવા મને ને તમને પવિત્ર આત્માથી સહાય આપો. આને પ્રાર્થના કરીએ. જીવતા રહે પવિત્ર પિતા, તમે આપેલા જિંદગીના દિવસો અને અમારી જરૂરતો માટે આપેલા ભૌતિક આશીર્વાદો અને પ્રભુ જે આવડતો અને હોશિયારી આપી છે એમાં વિશ્વાસ રહેવા, એમાં મહેનત કરવા અને એનો ઉપયોગ અમારા માટે જ નહીં પરંતુ તમારા મહિમાન માટે, જગતના લોકોના માટે ઉપયોગ કરવા સહાય કરો.
પ્રભુ એના માટે તમારો વિશ્વાસ પણ અમને આપો. પ્રાર્થના પ્રભુ ઈસુને લીધે અમારું સાંભળો. આમેન. થેન્ક યુ. મે ગોડ બ્લેસ યુ. સુંદર વચન માટે માન્ય સભાસદનો આભાર માનીએ છીએ. સમય સભાની સમાપ્તિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 328 આપણે ગાઈશું. છેલ્લા શ્લોક દરમિયાન જીવનની બર્થડે યા મેરેજ એનિવર્સરી આવે છે તેઓ આગળ આવશો. શુભેચ્છા પાઠવવામાં આવે છે. આવનારું નવીન વર્ષ પ્રભુ આપ સર્વને માટે આનંદિત અને આશીર્વાદિત કરે.
અને જે વચન મંડળી તરફથી આપવામાં આવે છે ગીતશાસ્ત્ર 106 અને તેની 4th કલમ. લખવામાં આવ્યું છે ગીતશાસ્ત્ર 106 અને 4. હે યહોવા, જે મહેરબાની તું તારા લોક પર રાખે છે તે મહેરબાનીથી તું મને સંભાળ. તારું તારણ આપીને મારી મુલાકાત લે. આ વચન ખાસ નવીન વર્ષમાં પ્રવેશ કરનાર તમામ બાળકોને માટે પ્રભુ આશીષિત કરે એ શુભેચ્છાને પ્રાર્થના છે. ને આ સમયે પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. દાનપણની પ્રાર્થના કરીશું. ત્યાર પછી પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું અને છેલ્લો આશીર્ વચન ઉચ્ચારવામાં આવશે. અને દાનપણની પ્રાર્થનામાં રેવરન્ડ ચંદ્રવર્ધન રાઠોડ સાહેબ દુરવણી પૂરી પાડશે. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું અને છેલ્લો આશીર્ વચન માન્ય પાળો સાહેબ રેવરન્ડ ગણાજુ પટેલ સાહેબ છેલ્લો આશીર્ વચન ઉચ્ચારશે. પ્રાર્થના કરી. સર્વ સમર્થ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ. જે તારણો, કૃપાદાનો, આશીર્વાદો, જ્ઞાન, ડાપણ પ્રભુ તમે અમને આપ્યા. સારા અને વિશ્વાસુ ચાકર તરીકે તમે અમને પસંદ કર્યા, તેડ્યા અને તમારા મહિમાન માટે પ્રભુ તમે અમારો ઉપયોગ તમારી સેવા માટે કરો છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરી છે, તમારો આભાર માનીએ છીએ. આ સમયે પ્રભુ અમે તમારો આભાર માને છે. નવદના જીવનમાં પ્રભુ તમે એક નવો દિવસ ને નવા વર્ષો તમે આપ્યા છે. જેમની બર્થડે છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. જેઓને પ્રભુ તમે લગ્ન એનિવર્સરી માટે કુટુંબને તરીકે જોડ્યા અને પ્રભુ જે નવા વર્ષો અને દિવસો તમે કુટુંબિક જીવન જીવવા માટે કૃપાદાન આપ્યું, સહાય કરી, એ સરળ માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જેઓની બર્થડે છે એ તમામ પ્રભુ વાળાઓને પ્રભુ આ નવીન વર્ષનો તમારો આશીર્વાદ તમે આપો. નવીન વર્ષો તે માટે સુખદાયક આશીર્વાદ નીવડે એવી પ્રાર્થના અમે કરીએ છીએ. તમારા પિતાજી, આજે જે વાળાઓને પ્રભુ લગ્ન એનિવર્સરી છે અને કુટુંબિક જીવનમાં બાળકો આશીર્વાદ આપ્યા, બાળકોની સંભાળ લીધી, કુટુંબિક જીવનનો આનંદ આપ્યો, એ સરળ માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હજુ પણ પ્રભુ તેમના કુટુંબિક જીવનને એનિવર્સરીને પ્રભુ વધુ આશીર્વાદિત, વધુ સુખી અને સંપન્ન કુટુંબ, તમારા મહેમાન માટે વાપરનાર કુટુંબ બને, સેવા કરનાર કુટુંબ બને એવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો આશીર્વાદ તમે અમને આપ્યો છે, વચન તમે અમને આપ્યું છે, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આપણા આશીર્વાદોમાંથી જૂજ અર્પણ પ્રભુ તમારા મહિમા અને સેવા માટે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે પ્રભુ અમારા દાનો, અમારું જીવન તમને સમર્પિત કરે છે. પ્રભુ વિશેષ કરીને મંડળીની સેવામાં અને પ્રભુ તમારી સુવાર્તા માટે અમારા દાનો, જીવનો તમારા મહેમાનો માટે, તમારા રાજ્ય માટે ઉપયોગી બનીએ તેવું તમે થવા દે પ્રાર્થના અમે કરીએ છીએ. અમારી પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, અને જેમ અમે અમારા ગુનાહ કર્યા છે તેમ અમે અમારા ગુનાહ માફ કરો, અને અમને પરીક્ષામાં ન લાવો, બુરાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત, દરોમીના આશીર્વાદ આપણામાં, આપણી સાથે અને પ્રભુના પ્રત્યેક વહાલાઓની સાથે હમણાંથી તો સદા સર્વકાળ સુધી હોજો. આમેન.